આજે આપણે ધોરણ 10 માં સાયન્સનું પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને તેમના સમીકરણો એના વિશે જોઈએ. હવે સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય છે? તો તમને સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે ટેક્સ્ટ બુકમાં કે રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણને ખબર કેવી રીતે પડે? તો અત્યારે તમે જુઓ તો ઉનાળાનો સમય હોય અને દૂધ કોઈ વખત આપણાથી બહાર રહી ગયું હોય, ફ્રીઝમાં મૂકવાનું રહી જાય તો એ દૂધ બગડી જતું હોય છે. એ દૂધ બગડી ગયું એટલે શું થાય? એનું ટેક્સચર ચેન્જ થઈ જાય, આ આપણા માટે પીવા લાયક નથી રહેતું. એને પછી આપણે દહીં કાં તો પનીર કે એવું કંઈક બનાવી દેતા હોઈએ છીએ. તો એ જે દૂધ બગડી ગયું છે એ એક રાસાયણિક પ્રક્રિયાનું એક ઉદાહરણ કહી શકાય. પછી બીજું, લોખંડની કંઈક વસ્તુ હોય, લોખંડનો તવો છે કે લોખંડની ખીલ્લી છે, એવી કોઈક વસ્તુ આપણે ખુલ્લા વાતાવરણમાં રાખીએ તો વાતાવરણમાં જે વાયુઓ છે, ભેજ છે, એ બધાની અસર એના ઉપર થતી હોય છે, લોખંડ ઉપર, અને એને કારણે લોખંડ કટાઈ જતું હોય છે. તો એના ઉપર જે કાટ લાગે છે, જે એક લેયર બની જાય છે, એ લોખંડ કટાવવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. પછી બીજું, ખોરાક રંધાય છે. આપણે જોઈએ તો દાળ, ચોખા એ બધું જ્યારે નોર્મલ કન્ડિશનમાં હોય તો કેવા કડક હોય, અને જ્યારે આપણે દાળ બનાવીએ, બાફીએ છીએ એને, કે પછી ચોખામાંથી ભાત બનાવીએ છીએ તો એનું ટેક્સચર ચેન્જ થઈ જાય છે. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પ્લસ આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તો આપણા શરીરમાં પાચન થતું હોય છે. તો એ ખોરાકનું પાચન થવું, તમે 5મા ચેપ્ટરમાં આગળ ભણશો કે કેવી રીતના ખોરાકનું પાચન થતું હોય છે ને કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એ તમે અત્યારે પહેલું ચેપ્ટર ભણશો એટલે માઇન્ડમાં ક્લિયર થઈ જશે, અને આપણે 5મા ચેપ્ટરમાં એ આખું ખોરાકનું પાચન ભણીશું. તો ખોરાકનું પાચન થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. બીજું, દ્રાક્ષનું આથવણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો અહીંયા તમને થોડાક ઉદાહરણ આપેલા છે કે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે. આ એક પ્રશ્ન અમુક વખત પૂછાતો હોય, જ્યારે બહુ સહેલું પેપર નીકળે ત્યારે આવા પ્રશ્નો પૂછાય 2 માર્ક્સમાં. અને એક શ્વાસોશ્વાસની ક્રિયા, આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ, શ્વાસ લઈએ ત્યારે આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. એવું તો શું થતું હશે કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને જ્યારે બહાર નીકળે છે ઉચ્છ્વાસ મારફતે તો એ કાર્બન ડાયોક્સાઇડ બનીને બહાર નીકળે છે. તો એની વચ્ચે ઓક્સિજન અંદર દાખલ થવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવો, એની વચ્ચે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એ પણ આપણે 5મા ચેપ્ટરમાં ભણીશું. તો આ બધા ઉદાહરણ છે રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓના. હવે આગળ આવે બીજો પ્રશ્ન આપણા માઇન્ડમાં આવે કે રાસાયણિક પ્રક્રિયા તો થઈ, પણ આપણને ખબર કેવી રીતે પડે કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ છે અહીંયા આગળ? તો એમાં 4 વસ્તુ છે. 4 વસ્તુ થાય તો આ આપણને દેખાય તો આપણને ખબર પડે. સૌથી પહેલું તો એની અવસ્થામાં ફેરફાર આવે. જેમ કે એક ઉદાહરણ મેં તમને પહેલા જ આપ્યું કે દૂધ ઓરડાના તાપમાને બહાર રહી જાય ખુલ્લું તો એ બગડી જતું હોય છે. તો એનું ટેક્સચર ચેન્જ થઈ ગયું, એની અવસ્થા બદલાઈ ગઈ. દૂધ નોર્મલ જે હોય એ કેવું હોય અને જ્યારે બગડી જાય ત્યારે કેવું થાય, તો એની અવસ્થા બદલાય. એટલે એક અવસ્થા બદલાય તો ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ. બીજું છે રંગમાં પરિવર્તન આવવું. રંગમાં પરિવર્તન આવે તો પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું ખબર પડે. ત્રીજું છે કોઈ વાયુનો ઉદ્ભવ થવો, અને ચોથું છે કે તાપમાનમાં ફેરફાર થવો. આ 4 પરિસ્થિતિ જ્યારે આપણને નજરમાં આવે ત્યારે આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, જો અહીંયા તમને 4 અહીંયા આપેલું છે. હવે 4 હું તમને ઉદાહરણ કહું, તમારી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. સૌથી પહેલું ઉદાહરણ છે અવસ્થામાં, ભૌતિક અવસ્થા બદલાય. મેગ્નેશિયમની પટ્ટી એકદમ પાતળી હોય, એને તમે જ્યારે બર્નરની જ્યોત પર ગરમ કરો, એને ચીપિયા વડે પકડવાની પહેલા તો, અને સૌથી પહેલું સ્ટેપ છે એને કાચ પેપર વડે ઘસીને સાફ કરવાની.
હવે આ એક નાનો પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય છે કે શા માટે આપણે એને કાચ પેપર વડે ઘસીને સાફ કરવી પડે? તો એટલા માટે કે જ્યારે કોઈ પણ ધાતુ હોય તો એ ધાતુની ઉપર જે વાતાવરણમાંના વાયુ છે કે પછી ભેજ છે, એસિડ છે, એ બધાની અસર થતી હોય છે. એને કારણે એની ઉપર એક લેયર જામી જતું હોય છે. જેમ કે મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમ એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક આવરણ બનાવી દે છે અને એની સપાટી ઝાંખી પડે. કોઈ પણ ધાતુ તમે જુઓ ને, જ્યારે શુદ્ધ અવસ્થામાં હોય ને તો એ ચળકાટ ધરાવતી હોય, એકદમ મસ્ત ચમકતી હોય, પણ જ્યારે એના ઉપર કોઈ વાયુની અસર થાય ને ત્યારે એની સપાટી ઝાંખી પડી જાય કાં તો એનો કલર બદલાઈ જતો હોય. હવે મેગ્નેશિયમના કિસ્સામાં શું થાય છે? તો મેગ્નેશિયમના કિસ્સામાં મેગ્નેશિયમની ઉપર જે વાતાવરણમાંનો વાયુ છે, ઓક્સિજન, એ એની સાથે સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવે છે. હવે મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર બનાવે એટલે એની સપાટી ઝાંખી પડી જાય. તો એટલા માટે આપણે કાચ પેપરથી ઘસીશું ને એટલે શું થશે? મેગ્નેશિયમ ઓક્સાઇડનું લેયર ત્યાંથી દૂર થઈ જશે અને આપણને શુદ્ધ સપાટી મળશે. હવે એને આપણે ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર ગરમ કરવાનું છે. તમે બર્નરની જ્યોત પાસે લઈ જશો ને એટલે શું થશે કે એ સફેદ પ્રજ્વલિત જગારા મારતી જ્યોતથી સળગે છે. તમારી પાસે ટેક્સ્ટ બુક અત્યારે હોય તો આના ઉપર, આના નીચે અંડરલાઈન કરી લો અને માર્ક કરી દો. આ 1 માર્કના પ્રશ્નમાં ખાસ પૂછવા લાયક પ્રશ્ન છે કે કેવી જ્યોતથી સળગે છે. મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ તો કેવી જ્યોતથી સળગે છે? તો સફેદ પ્રજ્વલિત જગારા મારતી જ્યોતથી સળગે છે. બીજું એક, જ્યારે પણ તમે આ કરો ને પ્રેક્ટિકલ, તો તમારે ચશ્મા પહેરવા હિતાવહ છે. આવી તમને નોંધ આપેલી છે. કેમ પહેરવાના? તો તમે કોઈને વેલ્ડિંગ કરતા જોયા હશે. લોખંડની વસ્તુ હોય, બે પાર્ટ જોડવા હોય લોખંડના, તો આપણે વચ્ચે વેલ્ડિંગ કરવાનું હોય છે. વેલ્ડિંગ કરતા તમે જોયું હોય ને તો આપણી આંખો અંજાઈ જાય છે અને એ લોકો જે વેલ્ડિંગ કરતા હોય ને એ પણ ચશ્મા પહેરતા હોય છે, ગોગલ્સ પહેરતા હોય છે. કેમ કે એમની આંખો અંજાઈ ના જાય ને, આંખને નુકસાન ના થાય, કારણ કે એનો જે પ્રકાશ છે ને એટલો તીવ્ર હોય છે કે આપણા આંખને નુકસાન કરી શકે છે. એટલા માટે આપણે અહીંયા પણ તમે જુઓ ને તો સફેદ પ્રજ્વલિત જગારા મારતી જ્યોતથી આ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. તો એટલા માટે આપણે આંખને નુકસાન ના થાય એના કારણે થઈને આપણે ચશ્મા પહેરવા હિતાવહ છે. હવે બીજું, આ જ્યોતથી સળગી હવે શું થશે? તમે જોશો ને તો તમને મેગ્નેશિયમની પટ્ટીની રાખ મળશે. મેગ્નેશિયમ એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ કલરની રાખ આપે છે આપણને. તો પહેલા જ્યારે આપણે સળગાવી મેગ્નેશિયમની પટ્ટી ત્યારે કેવી હતી? એ પટ્ટી સ્વરૂપે હતું, હે ને, ધાતુની પટ્ટી સ્વરૂપે હતું. જ્યારે આપણે સળગાવ્યા પછી આપણને શું મળ્યું? તો એની રાખ મળી. એટલે એની ભૌતિક અવસ્થા, એની અવસ્થામાં ફેરફાર આવ્યો ને, તો આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાશે. શું હોય છે આમાં? સૌથી પહેલું ઉદાહરણ જોઈએ આપણે તો મેગ્નેશિયમને આપણે શોર્ટમાં લખીએ છીએ Mg. હવે આમાં છે ને તમારે આ ચેપ્ટરમાં 9મા ધોરણનું 3જું ને 4થું ચેપ્ટર એક વખત રિવાઇઝ કરી લેવાનું. જો તમે 9મા ધોરણનું 3જું ને 4થું ચેપ્ટર રિવાઇઝ કરેલું હશે ને તો આ ચેપ્ટર બહુ જ ઈઝી લાગશે, કારણ કે એમાં તમને સંજ્ઞાઓ આપેલી છે. બધા જે ધાતુ ને અધાતુઓ છે, તત્વો જે બધા છે, એમાં એની સંજ્ઞા 1 થી 20 તત્વો યાદ રાખી લેશો ને તો પણ તમને વાંધો નથી, એટલું જ તમને ઇનફ છે. તો આ અને બીજી એક્સ્ટ્રા જે ધાતુઓ આવે છે પણ એ તમને રહેતા યાદ રહી જશે. તો તમારે એ ધાતુઓની સંજ્ઞાઓ યાદ રાખવાની અને એમાં તમને બીજું સંયોજકતા પણ આપેલી હતી 3જા અને 4થા ચેપ્ટરમાં 9મા ધોરણમાં. તો એ પણ એક વખત તમે રિવાઇઝ કરી લેજો તો તમને આ બહુ ઈઝી પડશે. ઓકે, તો હવે મેગ્નેશિયમની પટ્ટી છે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ તમને સફેદ કલરની રાખ મળશે. એક આ આનું ઉદાહરણ થઈ ગયું. બીજું છે રંગમાં પરિવર્તન આપવો. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને દ્રાવણ હોય છે
ટ્રાન્સપરન્ટ હોય છે, એનો કોઈનો કલર નથી હોતો, બંનેમાંથી એકનો પણ કલર નથી હોતો, ટ્રાન્સપરન્ટ પાણી જેવો જ હોય છે. એ બંને દ્રાવણને મિક્સ કરો તમે. ધારો કે લેડ નાઇટ્રેટ છે, લેડ નાઇટ્રેટમાં આવે છે PbNO3 ટ્વાઇસ. હવે આ PbNO3 ટ્વાઇસ કેવી રીતે લખાય? હવે આ છે ને તમે જે રીતના બોલો ને, જે એના નામ, એ રીતના સંજ્ઞા અને સંયોજકતા યાદ હોય ને તો તમે ગમે તેના આવા રાસાયણિક સૂત્ર બનાવી શકો. હવે લેડ માટે Pb2+ હોય અને નાઇટ્રેટ માટે NO3- હોય. તો આ તમને ખબર છે, 9મા ધોરણમાં તમે ભણ્યા છો કે એક પ્લસ હોય એક માઇનસ હોય, બંનેની સંયોજકતામાં આ સરખું થવું જોઈએ. હવે અહીંયા +2 છે તો આને -2 આપણે કરવા પડે, અને આ બહુપરમાણવીય આયન છે એટલા માટે આપણે એને કૌંસ કરી અને કૌંસની બહાર 2 લખીએ છીએ. તો આ PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ. અને પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ કેવી રીતે લખીશું? પોટેશિયમની સંજ્ઞા થશે K+ અને આયોડિનની થશે I-. આ તો એક પ્લસ ને એક માઇનસ છે એટલે આપણે કોઈને કશું કરવાની જરૂર નથી. Ki. જ્યારે આ બંને રાસાયણિક પ્રક્રિયા કરે, આગળ તમને આવશે રાસાયણિક પ્રક્રિયા આ કેવી રીતના સમીકરણ લખાય ને બધું આખું ડિટેલમાં ભણવાનું છે, પણ તેમ છતાં અત્યારે તમને આનું ઉદાહરણ છે તો જોડે કરાવી દઉં છું. તો અહીંયા આવશે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ. અહીંયા લેડ આયોડાઇડના તમને પીળા રંગના અવક્ષેપ મળે છે. જો અહીંયા આગળ તમને જે બતાવ્યું છે ને, આ ટાઈપના પીળા રંગના અવક્ષેપ મળતા હોય. હવે અવક્ષેપ એટલે શું? તો અવક્ષેપ એટલે એવો કંઈક પદાર્થ હોય જે તમે એને ઘણો મિક્સ કરવાનો ટ્રાય કરો ને, પણ એ દ્રાવ્ય કરવાનો ટ્રાય કરો પણ એ દ્રાવ્ય થાય નહીં, એને અવક્ષેપ કહેવાશે. બીજું છે વાયુમાં ઉદ્ભવ થવો અને તાપમાનમાં ફેરફાર થવો. આ બંનેનું કોમન એક જ ઉદાહરણ તમને ચોપડીમાં આપેલું છે કે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે અને એની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ આપેલું છે, લેવાનું છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે અને એની અંદર ઝીંકના થોડાક દાણા ઉમેરવાના છે, દાણેદાર ઝીંકના થોડાક દાણા ઉમેરવાના છે. હવે ઝીંક છે ને એની પણ અમુક વખત આપણને જેવી એલ્યુમિનિયમની ફોઇલ આવે છે ને, આપણે ગરમ રોટલી રહે કે એવું પરાઠા ગરમ રહે તો એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ, એવી જ રીતના ઝીંકની પણ અમુક વખત ફોઇલ મળતી હોય છે. એને તમે ગોળા કરી અને તમે આમાં નાખી શકો. તો જ્યારે તમે દાણાદાર ઝીંકના થોડા દાણા નાખશો ને, હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડની અંદર, તો તમને કોઈ વાયુનો ઉદ્ભવ થતો હોય એવો દેખાશે. હવે વાયુનો ઉદ્ભવ થાય તો કેવી રીતે ખબર પડે? તો પરપોટા દેખાય આપણને. એ પ્રવાહીની અંદર પરપોટા દેખાય, ધેટ મીન્સ કે કોઈ વાયુનો ઉદ્ભવ થયો છે. તો જ્યારે આપણે એની અંદર અહીંયા કશું એવું ખાસ છે નહીં બતાવેલું ફોટોમાં, બાકી તમને પરપોટા અંદર લિટરલી ખબર જ પડે કે આ કોઈ વાયુનો ઉદ્ભવ થયો છે. અને તમે કોનિકલ ફ્લાસ્કને જ્યારે, આ કોનિકલ ફ્લાસ્ક કહેવાય, આ કોનિકલ ફ્લાસ્કની અંદર જ્યારે તમે બહારથી સ્પર્શ કરશો ને તો એ તમને થોડું ગરમ લાગશે. તો તાપમાનમાં ફેરફાર થઈ ગયો એટલે આ બંનેનું ઉદાહરણ એકમાં જ છે. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ. આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું પહેલા જોઈએ, HCl કહેવાય. એની અંદર આપણે ઝીંકના દાણા ઉમેરીએ તો શું બનશે? ઝીંક ક્લોરાઇડ બનશે. અને હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થશે. તો આ થયું રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને કેવી રીતે ખબર પડે અને રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયા. હવે છે કે રાસાયણિક સમીકરણ લખવું કેવી રીતે. આપણે ટોપિકમાં તમે જોયું હતું ને કે રાસાયણિક પ્રક્રિયા
અને તેના સમીકરણો. તો રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે થોડુંક સમજ્યા. હવે રાસાયણિક સમીકરણ શું છે? તો એક એક્ઝામ્પલ આપું તમને કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નો પાવડર આપે છે, કાં તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે છે. હવે આ વાક્ય ગુજરાતીમાં તમે લખો શબ્દોમાં કેટલું લાંબુ લાગે, પણ તમારે એને શોર્ટમાં લખવું હોય તો કેવી રીતના લખી શકાય? તો એના માટે રાસાયણિક સમીકરણ લખવાનું છે. હવે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે Mg+O2 it gives MgO. હવે તમને ચોપડીમાં થોડુંક વધારે આપેલું છે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન it gives મેગ્નેશિયમ ઓક્સાઇડ, આવું શબ્દોમાં. હવે શબ્દોમાં લખવું થોડુંક લાંબુ પડી જાય આપણને, એટલા માટે બીજો એક રસ્તો વૈજ્ઞાનિકોએ કાઢ્યો કે આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ એમને. તો અહીંયા આગળ મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, ઓક્સિજનને આપણે O2 લખીએ છીએ, એટલે આ O2, અને આપણને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આપણે અહીંયા આ બંને પ્રક્રિયકો થયા. આ તીરની નિશાની જે છે એની ડાબી બાજુ જેટલા પણ છે બધા પ્રક્રિયકો કહેવાશે, અને જે જમણી બાજુ આવે છે એ બધા નિપજો કહેવાશે. જરૂરી નથી કે પ્રક્રિયક એક જ હોય કે બે જ હોય, બે કાં તો 2 થી વધારે પણ હોઈ શકે, કાં તો એક પણ હોઈ શકે. નિપજમાં પણ સેમ વસ્તુ છે કે એક કાં તો 1 થી વધારે હોઈ શકે છે. હા, પણ બીજી વસ્તુ મેઇન કે જેટલા પણ પ્રક્રિયક હોય કાં તો જેટલા પણ નિપજો હોય એની વચ્ચે આપણે પ્લસની નિશાની કરવાની. એક કે 1 થી વધારે હોય તો આપણે એમની વચ્ચે પ્લસની નિશાની કરવાની, એ ભૂલવાનું નહીં. અને આ જે તીરની નિશાની છે એ હંમેશા ડાબી બાજુથી જમણી બાજુ આવે. હા, તમે 11-12 સાયન્સમાં તમે એડમિશન લેશો, 11-12 સાયન્સ કરશો તો એમાં પાછું રિવર્સિબલ આવે, એટલે વધારે ડિટેલમાં આવશે તો એમાં આ બાજુ પણ તમારે એરો કરવાનો આવે. હમણાં 10મા ધોરણ પૂરતું તમારે આ જ વસ્તુ આવશે કે પ્રક્રિયકોથી નિપજો તરફની જે પ્રક્રિયા છે એ તમને દર્શાવે છે આ એરોની નિશાની, તીરની નિશાની. તો આપણે પ્રક્રિયકોથી નિપજો તરફની એ તીરની નિશાની રાખવાની છે. હવે બીજું આ બધું થઈ ગયું આપણે. હવે આ તમે જુઓ ને તો મેગ્નેશિયમ અહીંયા ડાબી બાજુ એક જ છે, જમણી બાજુ જુઓ તો પણ એક છે, પણ ઓક્સિજન અહીંયા આગળ એના પરમાણુ 2 છે, અને અહીંયા નિપજમાં જુઓ ને તો એક જ છે. તો આ રાસાયણિક સમીકરણ માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાશે. આપણે એને સમતોલિત કરવું પડે. સમતોલિત શું કામ કરવાનું? હવે તો સમતોલિત એટલા માટે કરવાનું કે તમે 9મા ધોરણમાં પાછો બીજો એક દળ સંચયનો નિયમ ભણ્યા હશો. દળ સંચયનો નિયમ શું હતો કે તમે જ્યારે અહીંયા આપેલો છે તમને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ના તો કોઈ દ્રવ્યનું સર્જન થાય છે, ના તો કોઈ દ્રવ્યનું વિનાશ થાય છે. એટલે કે જેટલા આપણે પ્રક્રિયકમાં જેટલા પણ દ્રવ્યો હતા, જેટલી સંખ્યામાં એટલા જ દળમાં એટલા જ નિપજમાં આપણને મળવા જોઈએ. જ્યારે પેલી જે રાસાયણિક પ્રક્રિયા હતી આપણી, આ રાસાયણિક પ્રક્રિયામાં આ બાજુ મેગ્નેશિયમ એક જ છે, અહીંયા પણ એક છે, ઓકે, એ તો બરોબર છે. પણ પ્રક્રિયકમાં ઓક્સિજનના 2 પરમાણુ છે અને નિપજમાં તો એક જ પરમાણુ છે. તો બીજો એક પરમાણુ ગયો ક્યાં ઓક્સિજનનો? કશે જતો નથી. એટલા માટે આપણે એને સમતોલિત કરવું જરૂરી બને છે. આ એક પ્રશ્ન અમુક વખત પૂછાતો હોય છે. તો જો અમુક પ્રક્રિયાને આપણે સમતોલિત કરવાની જરૂર નથી પડતી. કેમ? જો અહીંયા ઝિંકનું એક જ પરમાણુ છે તો અહીંયા પણ એક છે, હાઇડ્રોજનના અહીંયા 2 છે તો અહીંયા પણ હાઇડ્રોજનના 2 છે, સલ્ફરનો 1, સલ્ફર 1, ઓક્સિજન 4, ઓક્સિજન 4. તો આને આપણે રાસાયણિક સમીકરણને આને સમતોલિત એક્સ્ટ્રા એના માટે કંઈ કરવાની જરૂર નથી. પણ આપણે જે આગળ મેગ્નેશિયમ વાળું જોયું એને તો સમતોલિત કરવું પડે. તો હવે એ સમતોલિત કરવા માટે શું કરવાનું? તો એના સ્ટેપ્સ છે થોડાક. સ્ટેપ બાય સ્ટેપ એને સમતોલિત કરવાનું હોય છે. અહીંયા તમને એક રાસાયણિક સમીકરણ આપેલું છે Fe + H2O
it gives Fe3O4 plus H2. આ તમને ખબર છે રાસાયણિક સમીકરણ આ શાનું છે? લોખંડના કટાવાનું છે. આ લોખંડ, આ H2O એટલે વાતાવરણમાં જે ભેજ છે, ભેજ સ્વરૂપે જે પાણી રહેલું છે તે. આ લોખંડની ઉપર જે કાટ લાગે છે ને, આ એનું રાસાયણિક સૂત્ર કહેવાય Fe3O4 અને આ H2 એટલે હાઇડ્રોજન વાયુ. હવે આને આપણે સૌથી પહેલા સમતોલિત કરવાનું છે. જો અહીંયા તમને આપેલી છે આ રાસાયણિક સમીકરણને આપણે સૌથી પહેલા સમતોલિત કરીશું. તો શું કરવાનું? એના કેટલાક સ્ટેપ છે. એમાં સૌથી પહેલું સ્ટેપ, એની ફરતે બોક્સ બનાવી દેવાનું. દરેકે દરેક પ્રક્રિયક અને નિપજો ની ફરતે આપણે બોક્સ બનાવી દેવાનું છે. જે પણ કંઈ આપણે ફેરફાર કરવાના હોય ને એ બોક્સની બહાર કરીશું. બોક્સની અંદર આપણે કોઈ જાતના ફેરફાર કરવાના નથી. હંમેશા આ બોક્સ બનાવ્યા પછી બોક્સની બહાર જ જે પણ કંઈ ફેરફાર કરવાના હોય બોક્સની બહાર જ કરવાના. બોક્સની અંદર કોઈ જાતના ફેરફાર કરવામાં આવતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ હવે શું કરવાનું બીજા સ્ટેપમાં? તો સૌથી પહેલા આપણે એક કોષ્ટક બનાવીશું કે પ્રક્રિયકોમાં અને નિપજોમાં થઈને ટોટલ કેટલા કેટલા તત્વ હાજર છે. હવે સોપાન 2 માં શું કરવાનું છે? તો સોપાન 2 માં આપણે જેટલા પણ પ્રક્રિયકોમાં અને નિપજોમાં હાજર તત્વો વિશે લખવાનું છે. જો અહીંયા આગળ આપણે આગળ પ્રક્રિયા હતી Fe plus H2O, it gives Fe3O4 plus H2. અહીંયા કેટલા કેટલા તત્વો હાજર છે? તો Fe એટલે આયન, H2 એટલે હાઇડ્રોજન, O એટલે ઓક્સિજન. તો અહીંયા પણ FeOH એટલે આયન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હવે જો અહીંયા આગળ કોષ્ટક બનાવ્યું કે પ્રક્રિયકમાં કેટલી સંખ્યા છે Fe ની? તો Fe એક જ હતો પણ નિપજમાં કેટલા છે? 3 થઈ જાય છે. કેવી રીતે? Fe3O4 છે એટલે Fe 3 છે. એ જ રીતના હાઇડ્રોજન H2O સ્વરૂપે પ્રક્રિયકમાં 2 છે અને નિપજમાં પણ H2 સ્વરૂપે 2 જ છે. ઓક્સિજન Fe plus H2O એવું હતું ને આપણી પાસે, તો O ઓક્સિજન એક જ હતો. જ્યારે નિપજમાં Fe3O4 એટલે 4 છે. હવે શું કરવાનું એના પછીના સ્ટેપમાં? ત્રીજા સ્ટેપમાં એક ઈઝી વે છે. ખાલી જરૂરી નથી તમારે આ જ ફોલો કરવું, પણ આ ઈઝી પડે એટલા માટે જે આમાંથી તમને જે નંબર સૌથી મોટો દેખાતો હોય એ જોવાનો. આપણને 4 નંબર સૌથી મોટો દેખાય છે. હવે એમાં જે તત્વનું હોય એ તત્વ આપણે લઈ લેવાનું સૌથી પહેલા ને એને સમતોલિત સૌથી પહેલા કરવાનું આપણે. તો 4 નંબર આપણે ઓક્સિજનનો છે એટલે આપણે સૌથી પહેલા ઓક્સિજનને સમતોલિત કરીશું. તો હવે બીજું એક કોષ્ટક બનાવવાનું થશે આપણે ત્રીજા સોપાનમાં, થર્ડ સ્ટેપ, કે શરૂઆતમાં હવે એમાં શું કરવાનું? જ્યાં વધારે છે અને જ્યાં ઓછું છે. તો પ્રક્રિયકમાં ઓક્સિજન કયા સ્વરૂપે છે? H2O સ્વરૂપે 1 જ છે અને નિપજમાં Fe3O4 સ્વરૂપે 4 છે. તો આપણે શું કરવું પડે? અહીં આગળ પ્રક્રિયકમાં એક ઓક્સિજન 1 જ છે તો આપણે એને 4 વડે ગુણવા પડે. 4 વડે ગુણીશું એટલે સહી સરખા થઈ જશે બધી બાજુ. જુઓ Fe, હા પણ 4 ક્યાં લખવાના આપણે? બોક્સની બહાર. ફર્સ્ટ સ્ટેપમાં હતું ને કે જે પણ કંઈ ફેરફાર કરવાના હોય બોક્સની બહાર કરવાના. બોક્સની અંદર કોઈ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. તો આપણે આ ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકમાં 4 આપણે આગળ મૂક્યા. હવે સમતોલિત થઈ ગયા. જો અહીંયા આગળ હવે આ 4 જે મૂક્યા છે ને એ બંને સાથે ગુણાય. આની સાથે પણ ગુણાય એટલે હાઇડ્રોજન 4 દુ 8 થઈ જશે અને આની સાથે પણ ગુણાય એટલે ઓક્સિજન 4 થઈ ગયા અને આ બાજુ ઓક્સિજન 4 છે જ. ઓક્સિજન સમતોલિત થઈ ગયા. હવે એના પછી આપણે હાઇડ્રોજનને સમતોલિત કરીએ. તો પ્રક્રિયકમાં હાઇડ્રોજન મેં તમને અહીંયા કીધું અહીંયા 2 છે અને અહીંયા 4 છે. 4 દુ 8 એટલે પ્રક્રિયકમાં કેટલા થઈ ગયા? 8 થઈ ગયા હાઇડ્રોજન. પણ નિપજમાં કેટલા છે? 2 જ છે એટલે આપણે શું કરવું પડે? અહીંયા આગળ 4 વડે ગુણવાનું.
તો બોક્સની બહાર આપણે 4 લખવાના. તો આ 4 દુ 8 થઈ ગયા, અહીંયા 4 દુ 8 છે. હાઇડ્રોજન, ઓક્સિજન એનું કામ પૂરું. હવે આપણે જઈએ આયન ઉપર. Fe તમે પ્રક્રિયકમાં જુઓ તો કેટલા છે? એક જ છે, અને નિપજમાં 3 છે. એટલે આપણે શું કરવાનું? પાછું પ્રક્રિયકમાં જે છે આયન એને આપણે 3 વડે ગુણવાનું. તો બોક્સની બહાર આપણે 3 લખ્યા. હવે ચેક કરી લેવાનું કે બધા જ તત્વ સમતોલિત થઈ ગયા છે. તો Fe3, હાઇડ્રોજન 4 દુ 8, હાઇડ્રોજન 4 દુ 8, અને ઓક્સિજન 4, ઓક્સિજન 4 થઈ ગયા બધા સમતોલિત. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું? નેક્સ્ટ સ્ટેપ આવશે, તમારું બધું જ સમતોલિત થઈ ગયું એટલે બોક્સ આપણે હટાવી દેવાના અને સીધી રાસાયણિક પ્રક્રિયા લખી દેવાની. 3Fe plus 4H2O, it gives Fe3O4 plus 4H2. આ રાસાયણિક સમીકરણ આપણું સમતોલિત થઈ ગયું. પણ હજી એક વસ્તુ બાકી છે. શું? તો એની ભૌતિક અવસ્થા. આના ઉપરથી આપણને કશું જ ખબર નથી પડતી કે કયો તત્વ કે કયું સંયોજન ઘન છે, પ્રવાહી છે કે વાયુ. તો આપણે એની અવસ્થા લખવાની. હવે ઘન હોય તો આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સોલિડ. એટલે ઘન હોય તો આપણે લખવાનું સોલિડ નો S લખીશું. પ્રવાહી હોય, પ્રવાહી અવસ્થા હોય તો પ્રવાહીને આપણે શું કહીએ? લિક્વિડ. એટલે L લખીશું. વાયુ અવસ્થા હોય તો આપણે એને ઇંગ્લિશમાં ગેસ કહીએ છીએ એટલે G લખીશું. અહીંયા ચોથી એક અવસ્થા તમને આપેલી છે એક્વાયસ. એક્વાયસમાં શું હોય? જલીય અવસ્થા કહેવાય. હવે આ એક થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. જ્યારે કોઈ પણ દ્રાવણ બનાવવાનું હોય અને એ દ્રાવણ તમે પાણીમાં બનાવો છો તો એ દ્રાવણની અવસ્થા જલીય કહેવાય, એને એક્વાયસ કહેવાય ઇંગ્લિશમાં. એટલે એની સંજ્ઞા આપણે AQ લખીશું. હું તમને એક ઉદાહરણ આપું. તમને મીઠાનું દ્રાવણ બનાવવાનું કે મીઠું તો ઘન હોય છે, પણ એનું દ્રાવણ કેવી રીતે બનાવશો તમે? તો એનું દ્રાવણ બનાવવા માટે તમારે એની અંદર પાણી નાખવું પડે. પાણી નાખ્યું છે એટલે એ એક્વાયસ થઈ જશે. આ તો થયું ઘન અવસ્થાને પ્રવાહી બનાવવાની થઈ. તો પણ તમારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, આગળ મેં શબ્દ વાપર્યો હતો તમને યાદ હોય તો, કાં તો મંદ સલ્ફ્યુરિક એસિડ. તો એ મંદનો અર્થ શું થાય? કે જે સ્ટ્રોંગ એસિડ છે એની અંદર તમારે પાણી નાખી દેવાનું. તમે કોઈ વખત એવું કરતા હોવ કે લીંબુ શરબત બનાવ્યો છે, બહુ જ ખાટો થઈ જાય શરબત, તો તમે શું કરો? પાણી એક્સ્ટ્રા રેડશો એટલે એની ખટાશ તમને થોડી ઓછી લાગશે. સેમ વસ્તુ અહીંયા કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ બનાવવું છે તો શું કરીશું આપણે? એ પ્રવાહી જ હોય છે બંને, એની અંદર આપણે પાણી રેડીશું એટલે એ મંદ થઈ જશે. તો એ બી આપણે પાણી તો રેડ્યું જ ને એમાં પણ, ત્યારે એ પણ જલીય અવસ્થા કહેવાશે. એટલે જ્યારે તમે કોઈ પણ દ્રાવણમાં પાણી ઉમેરતા હોવ એટલે તમારે એની સંજ્ઞા એક્વાયસ જ લખવાની. એની ભૌતિક અવસ્થામાં AQ લખવાનો જ. આ હંમેશા યાદ રાખજો. બીજું એક વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે પણ એ કોઈ તાપમાન છે, કોઈ ઉદ્દીપક છે, કોઈ વાતાવરણીય દબાણ છે, એવી કોઈ પરિસ્થિતિની હાજરીમાં જ એ રાસાયણિક પ્રક્રિયા સંભવ હોય તો શું કરવાનું? તો એ રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે આપણે જ્યાં તીરની નિશાની છે એની ઉપર કાં તો નીચે આપણે એની જે પરિસ્થિતિ છે દર્શાવવી પડે. હવે અહીં આગળ તમને એક આપેલું છે, મિથેનોલની બનાવટનું રાસાયણિક સમીકરણ આપ્યું છે. કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, ઇટ gives મિથેનોલ CH3OH. હવે અહીંયા આગળ 340 વાતાવરણ દબાણે જ આ પ્રક્રિયા શક્ય બને છે. એટલા માટે આપણે તીરની નિશાનીની ઉપર આપણે આ વસ્તુ મેન્શન કરવું જરૂરી બને છે. બીજી આ તમારી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને ખબર હશે. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને કાર્બોદિત બનાવે છે. આવું આપણે નાના ધોરણથી ભણતા આવ્યા છે.
તો એનું પણ રાસાયણિક સમીકરણ છે જુઓ, પણ એમાં ક્લોરોફિલની હાજરી અને સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. તો આપણે આ તીરની નિશાનીની ઉપર અને નીચે એ પરિસ્થિતિ લખવી ખૂબ જ જરૂરી છે. તો આ થઈ ગયું રાસાયણિક સમીકરણને કેવી રીતે આપણે સમતોલિત કરી શકીએ છીએ. એક ટોપિક પત્યો અહીંયા. હવે નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કયા કયા છે? સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા તમને એક જ માં આપી દીધું છે, પણ આ બધા અલગ અલગ છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? સૌથી પહેલા તો સંયોગીકરણની પ્રક્રિયામાં શું થાય? તો બે કે બે થી વધારે, સંયોગીકરણ એટલે શું? સંયોજન થવું, ભેગું થવું. બે કે બે થી વધારે પ્રક્રિયક હોય અને ભેગા થઈને એક જ નિપજ આપે તો એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. તમને જોઈને જ ખબર પડે છે. જો અહીંયા આ એક, આ બે પ્રક્રિયકો થઈ ગયા અને અહીંયા છે આપણી પાસે એક જ નિપજ મળે છે, હે ને? તો આ થયું સંયોગીકરણની પ્રક્રિયા. જ્યારે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે બે થી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ આપે, કાં તો બે કે બે થી વધુ પ્રક્રિયકો પ્રક્રિયા કરી અને અંતે એક જ નિપજ આપે, તો એ રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ પહેલા બહુ જ કોમન હતું, મોટા ભાગના લોકોએ આ વસ્તુ જોયેલી હોય. હવે થોડુંક ઓછું થઈ ગયું છે. તમને પહેલા ખબર હોય ને તો દિવાલ ઢોળવા માટે ચૂનાનો ઉપયોગ કરતા, દિવાલ પર ચૂનો લગાવતા. હવે તો બધા એશિયન પેઇન્ટ ને બધા કલર આવી ગયા છે, પેઇન્ટ ડાયરેક્ટ જ લગાવતા હોય છે. શું કરવામાં આવે? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એને કડી ચૂનો પણ કહેવામાં આવે છે અને ક્વિક લાઇમ પણ કહેવામાં આવે છે. એને આપણે પાણીમાં નાખવાનો અને એને મિક્સ કરવાનો. બરોબર, શું થશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એને લાઇમ વોટર પણ કહેવાય, ફોડેલો ચૂનો પણ કહેવાય ને ચૂનાનું નીતર્યું પાણી એ પણ આ જ વસ્તુ છે. આ ખાસ તમારે નામ બધા યાદ રાખવાના છે, આ ભૂલવાના નથી. આ બધા નામ તમને યાદ રહેવા જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ, CaO એટલે કડી ચૂનો પણ કહેવાય અને ક્વિક લાઇમ પણ કહેવાશે. બરોબર છે? અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એટલે લાઇમ વોટર, ફોડેલો ચૂનો અને ચૂનાનું નીતર્યું પાણી. આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. અહીંયા બાજુમાં ઉષ્મા લખ્યું છે એટલે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, બહુ જ ગરમ થાય. આને તમારે ગરમ કરવાની જરૂર નથી, તમારે એને એક્સ્ટ્રા ઉષ્મા ઉર્જા આપવાની પણ જરૂર નથી. પણ તમે જેવું કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીને મિક્સ કરો એટલે તરત તમને ઉષ્મા ઉત્પન્ન થવા માંડે. આ છે ને પહેલા જ્યારે દિવાલ પર ચૂનો લગાવતા ને તો આ જ રીતના મોટું ડ્રમ કે કશું હોય એવું કંઈક પાત્ર લેવામાં આવે, એની અંદર પાણી ભરવામાં આવે અને ચૂનો જે છે એ ચૂનો અંદર નાખી અને આવી રીતના કોઈ મોટા શું કહેવાય લાકડું હોય, મોટી લાકડી, એનાથી એને બરોબર મિક્સ કરવામાં આવે. અને પરપોટા, જેમ આપણે કોઈ વસ્તુને પાણી ઉકાળીએ ને તો એમાં કેવા પરપોટા થતા હોય છે જ્યારે બહુ જ ઉકળે ત્યારે, તો એવી રીતના આમાં પરપોટા જોવા મળતા. અને પછી એનો ઉપયોગ એ જ્યારે થોડુંક ઠંડુ થાય પછી એનો ઉપયોગ દિવાલને ઢોળવામાં કરવામાં આવતો. તો આ એક પ્રક્રિયા છે, સંયોગીકરણની પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. હવે આ તમને છે ને નાના નાના પ્રશ્નમાં આ નામ ખાસ પૂછાય છે, યાદ રાખજો. કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો, કાં તો ક્વિક લાઇમનું રાસાયણિક સૂત્ર જણાવો, ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો, લાઇમ વોટરનું રાસાયણિક સૂત્ર જણાવો, કાં તો ચૂનાનું નીતર્યું પાણી એનું રાસાયણિક સૂત્ર જણાવો. આવી રીતના એક એક માર્કમાં આ પ્રશ્નો પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખજો. હવે બીજું, એના આપણે આ વસ્તુ પહેલા જોઈએ.
મેં તમને કીધું કે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ થોડુંક ઠંડુ થાય, દ્રાવણ થોડું ઠંડુ પડે એટલે પછી એને દિવાલ પર ઢોળવામાં આવે છે. કદાચ તમે તમારામાંથી કોઈએ જોયું હોય તો શું થતું હોય, જ્યારે આપણે દિવાલ પર એ લગાવીએ ને તો આપણને થોડું ભીનાશ પડતું દેખાય. એકાદ દિવસ જાય ને, 1 કે 2 દિવસ પછી એકદમ વ્હાઈટ, એકદમ બ્રાઇટ વ્હાઈટ કલરનું આપણને દેખાતું હોય છે અને એ સુકાઈ ગયું હોય એ ટાઈપનું. કેમ આપણને આટલું વ્હાઈટ દેખાતું હોય છે? તો શું થતું હોય છે, આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લીધું હતું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સૌથી પહેલા તો આપણે કેલ્શિયમ ઓક્સાઇડ લીધું, એને પાણીમાં નાખ્યું એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું આપણને. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ કર્યો આપણે દિવાલ પર ઢોળવા માટે. દિવાલ પર જ્યારે ઢોળીએ ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ એ આરસ પાણનું રાસાયણિક સૂત્ર છે. આ તમારે ખાસ 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 યાદ રાખવાનું છે, તમને પરીક્ષામાં પૂછાય છે. આરસ પાણનું રાસાયણિક સૂત્ર લખો તો CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. બરોબર? તો આરસ પાણ કેવો એકદમ વ્હાઈટ હોય છે, સરસ. તો એ જ રીતના 1 કે 2 દિવસ પછી આપણે જ્યારે દિવાલ પર ઢોળીશું તો એના પર ચમક આવી જાય છે. ત્યાં રાસાયણિક પ્રક્રિયા આખી લખવા માટે ગોખવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. કેવી રીતના લખાય જુઓ, કેવી રીતના બની. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે CaOH ટ્વાઇસ. કેલ્શિયમ આપણે Ca2+ લખીએ છીએ, હાઇડ્રોક્સાઇડ OH- લખીએ છીએ. હવે અહીંયા 2 છે OH-, તો આપણે 2 વખત લખીએ OH-. હવે તમે અહીંયા જુઓ, અહીંયા પાણી છે. હા, આટલું પાણી બની ગયું. HHO, H2O થઈ ગયું. સૌથી પહેલા આપણે H2O લખીએ. અહીંયા મારે કાર્બન ડાયોક્સાઇડ લખવાનું રહી ગયું. હવે બીજું CaO2. તો જો અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 1 ઓક્સિજન, 3 ઓક્સિજન થઈ ગયા. કેલ્શિયમ એક જ છે, કાર્બન એક જ છે, પણ ઓક્સિજન કેટલા થઈ ગયા? 3. તો CaCO3 અને પાણીનો અણુ છૂટો પડે એટલે કે પાણી બાષ્પીભવન થઈ જશે એમાંથી અને કેલ્શિયમ કાર્બોનેટ બનશે અને આ રીતના એ દિવાલ પર ચમક આવી જતી હોય છે. હવે આ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ, આગળ જે આપણે ચૂનાનું પાણી બનાવવા વાળી જે પ્રક્રિયા હતી એમાં તમને ઉષ્મા દેખાય છે. તો જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. અહીંયા તમને સંયોગીકરણની પ્રક્રિયાના બીજા પણ કેટલાક ઉદાહરણ આપેલા છે. એક તો કોલસાનું દહન થવું અને પાણીનું નિર્માણ થવું. તો કોલસો એટલે કાર્બન, જ્યારે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, જ્યારે પણ કોઈ પણ પદાર્થ ગરમ કરીએ છીએ કાં તો એને સળગાવીએ છીએ, ઓક્સિજન બિન બોલાવે મહેમાનની જેમ આવી જાય અને એ રાસાયણિક પ્રક્રિયામાં એ હાજરી આપે. ઓક્સિજન બિન બોલાવે મહેમાનની જેમ આવી જ જશે. જો આગળ કોલસો સળગાયો, કાર્બન ડાયોક્સાઇડ, આપણે પહેલા મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી હતી તો પણ ઓક્સિજન આવી ગયો હતો. ગમે ત્યાં કોઈ વસ્તુને ગરમ કરો છો કાં તો પછી એને તમે ગરમ કરવા કરતા એને સળગાવો ને ત્યારે એ પ્રક્રિયામાં ખાસ કરીને ઓક્સિજન આવી જ જશે. આ તમારે ભૂલવાનું નથી. અહીંયા પાણીનું સર્જન કરવાનું છે તો હાઇડ્રોજન અને ઓક્સિજન જોઈશે. તો 2 પ્રક્રિયક થઈ ગયા, એક નિપજ મળી ગઈ. આ થઈ ગયું સંયોગીકરણ. હવે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. જો કુદરતી વાયુનું સળગવું, દહન થવું. હવે પાછું દહન થવું એટલે સળગવું. ઓક્સિજન આવે છે બિન બોલાવે મહેમાનની જેમ.
અહીંયા કુદરતી વાયુ તરીકે મિથેન લેવામાં આવ્યો છે. CH4 એને આપણે મિથેન કહીએ છીએ. મિથેન વાયુ વિશે તમે સાંભળ્યું હશે નાના ધોરણોમાં, અને આગળ આવશે ભણવાનું ત્યારે આપણે એના વિશે વધારે જોઈશું. કોલસાનું દહન, એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થશે. વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ ખાસ યાદ રાખજો, તમારી ટેક્સ્ટ બુકમાં સૌથી નીચે લાઈન આપેલી છે અને ઘણા બધા જણ ભૂલી જતા હોય, વાંચવાનું બહુ ધ્યાન ના આપે, પણ આ નાના પ્રશ્નમાં પૂછાતું હોય છે. વનસ્પતિજ કચરો હોય, જેમ કે તમે કોઈ શાકભાજીના છોડા છે કે ફ્રૂટ્સના જે એના છોડા નીકળતા હોય છે, એ બધી વસ્તુને તમે કોઈ કોથળીમાં ભરીને મૂકી રાખશો ને તો એ તમને થોડુંક ગરમ લાગે છે થોડા ટાઈમ પછી એને ખોલો તો એવું જ્યારે પણ તમે આવી રીતના એને જુઓ ને તો એનું વિઘટન થાય તો એ ઉષ્મા ઉત્પન્ન કરે છે, થોડુંક ગરમ લાગે છે. હવે બીજું શ્વસન, આપણે જે શ્વસન કરીએ છીએ, હવે તમે છે ને 5મું ચેપ્ટર ભણશો ને ત્યારે એમાં આવશે. નોર્મલી આપણે શ્વસન કોને કહીએ? ઓક્સિજન લઈએ છીએ જે અંદર એને અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો એ પ્રક્રિયાને આપણે શ્વસન કહેતા હોઈએ છીએ. નો ડાઉટ એને શ્વસન કહેવાય, પણ ખરેખર એ બેની વચ્ચેની જે પ્રક્રિયા છે ને, આપણે જે ઓક્સિજન અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એ બેની વચ્ચે જે પ્રક્રિયા થાય છે એને શ્વસનની પ્રક્રિયા કહેવાય. આપણે જે ખોરાક ખાધો છે છેલ્લે ગ્લુકોઝ બને છે. તમને ખ્યાલ હશે જ્યારે આપણને લો એનર્જી ફીલ થતું હોય, અશક્તિ જેવું ફીલ થતું હોય તો આપણે ગ્લુકોઝનું પાણી પીતા હોઈએ છીએ. કાં તો બહુ વધારે પડતી અશક્તિ હોય તો ગ્લુકોઝના આપણને બોટલ ચડાવવામાં આવે છે. તો એ ગ્લુકોઝ જે છે એનું વિઘટન થાય એટલે કે તૂટે અને ઉર્જા મુક્ત થતી હોય છે. તો એમાં ઉર્જા એટલે કે ઉષ્મા મુક્ત થઈ તો આ પ્રક્રિયાને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે જે પણ કંઈ ખોરાક ખાઈએ છીએ, બટાકા ખાઈએ કાં તો પછી ચોખા, દાળ, જે પણ કંઈ ખાઈએ એમાંથી છેલ્લે ગ્લુકોઝમાં કન્વર્ઝન થશે. ગ્લુકોઝને તોડી અને જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા આગળ તમને આપ્યું છે ગ્લુકોઝ ઓક્સિજનનો ઉપયોગ કરીને જ તૂટે. તમે કોઈ માટીનું ઢેફું છે મોટું, હવે એને તમારે તોડવું હોય તો તમે શું કરશો? એની ઉપર પથ્થર નાખશો, તો ઓક્સિજન છે ને એ પથ્થરનું કામ કરે છે, કાં તો હથોડી મારો તો એ હથોડીનું કામ કરે છે ઓક્સિજન. ગ્લુકોઝને તોડી અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીશું, પાણી અને ઉર્જા મુક્ત કરે છે. તો આ પ્રક્રિયા પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. હવે એના પછી તમારે વિઘટનની પ્રક્રિયા ભણવાની છે.